બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 છે. જો 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો તો શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર મેળવવાની. તો પહેલા તો ઉંમરનો દાખલો છે એટલે અત્યારની ઉંમર ધારવાની છે. તો અહીં લખી લેવાનું કે ધારો કે એકની ઉંમર, એક મિત્રની ઉંમર x વર્ષ છે. તો બીજાની હવે ધારવી ન પડે, સીધી આમાંથી જ મળી જાય. તો બીજા મિત્રની ઉંમર, બેયનો સરવાળો 20 કીધો તો બીજાની 20 - x કરો એટલે મળી ગઈ વર્ષ છે. હવે શું કીધું? 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. તો 4 વર્ષ પહેલા એટલે અત્યારે જે ઉંમર છે એમાંથી 4 કાઢવાના. તો 4 વર્ષ પહેલા એક મિત્રની ઉંમર x - 4 થાય અને બીજા મિત્રની ઉંમર 4 વર્ષ પહેલાની જ લખું છું. તો કે બીજા મિત્રની 20 - x હતી એમાંથી 4 કાઢો તો 20 માંથી 4 થાય તો 16 - x થાય. આ બંનેનો ગુણાકાર 48 હતો એવું કહે છે. તો શું કરવાનું આપણે? તો કે x - 4 ગુણ્યા 16 - x બરાબર 48. જો આ સાચું હોય તો ગણવાનું છે, ગુણો અહીંયા. તો પહેલા તો 16x, આને જ અહીંયા ગુણો -x વર્ગ, હવે અહીં ગુણો -64, હવે આને અહીં ગુણો તો +4x અને 48 ને આ બાજુ આવવા દો તો માઇનસ બરાબર 0. તો શું કરશું? તો કે પહેલા તો -x નો વર્ગ, આ 16 અને 4 +20x, -64 ને -48 બેયનો સરવાળો કરો. 8 ને 4 12, 6 4 એટલે 112. બધા એમાંથી માઇનસ કોમન કાઢ્યો એટલે ગણવામાં મજા આવે. તો x નો વર્ગ, અહીંથી માઇનસ નીકળી ગયા તો અહીંયા -20x અને અહીંયાથી માઇનસ નીકળી ગયા તો +112 બરાબર 0. આવું સમીકરણ છે. જો આનો ઉકેલ શક્ય હોય તો મેળવવાનો છે. શક્ય છે કે નહીં જો એ ખબર ન પડતી હોય ને તો ત્યારે ડી પહેલા મેળવી લેવાનું. તો ડી મેળવવા માટે તમારે ABC જોઈએ. તો a બરાબર 1, b બરાબર -20 અને c બરાબર 112. તો ડી બરાબર b² - 4ac મૂકો. તો b એટલે -20 નો સ્ક્વેર ઓછા 4, એની જગ્યાએ 1, c ની જગ્યાએ 112. તો 20 નો વર્ગ થશે 400 ઓછા 112 ગુણ્યા 4 કરી નાખો એટલે 448. 448 માં 400 કાઢો એટલે -48 જે 0 થી નાના છે એનો મતલબ આને ઉકેલ મળશે નહીં. તો અહીંયા દાખલો પૂરો. અહીંયા કહેવાનું ઉકેલ શક્ય નથી.